નમસ્કાર મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી 1 એટલે કે ટેટ 1ની પરીક્ષા યોજવા માટે જે જાહેરનામું બહાર પાડેલ છે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું કે આજ રોજ 14 ઓક્ટોબર 2025ના રોજ ટેટ 1ની પરીક્ષા માટે જાહેરનામું બહાર પાડેલ છે। હવે ટેટ 1ની પરીક્ષાને લગતા અગાઉ પણ વિડીયો બનાવેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને સાથે સાથે હવે પછી પણ ટેટ 1ને લગતા વિડીયો આ ચેનલ પર આપને મળતા રહેશે। તો આપ જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને ટેટ 1ની પરીક્ષાની તૈયારી માટે તમને ઉપયોગી માહિતી મળતી રહે। તો તેમાં જોઈએ ટેટ 1ના કાર્યક્રમમાં જોઈએ જાહેરનામું બહાર પાડ્યા તારીખ 14/10/2025। વર્તમાનપત્રોમાં આવતીકાલે એટલે કે 15/10/2025ના રોજ જાહેરાત આવશે। ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તો 29/10/2025 થી 12/11/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશો। નેટ બેન્કિંગ મારફત એટલે કે ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો 29/10/2025 થી 14/11/2025 સુધી ઓનલાઈન ફી ભરી શકશો અને પરીક્ષા ક્યારે યોજવામાં આવશે તેની પણ સંભવિત તારીખ અહીંયા આપેલ છે। 14 ડિસેમ્બર 2025ના રોજ પરીક્ષા યોજવામાં આવશે। મિત્રો, ખૂબ જ ટૂંકા ગાળામાં એટલે કે સમય પણ ઓછો છે પરીક્ષાની તૈયારી માટે, 2 માસનો લગભગ સમય આપને મળે છે। ત્યારબાદ જોઈએ શૈક્ષણિક લાયકાત કે ટેટ 1માં ફોર્મ ભરવા માટે આપની જોડે કઈ કઈ લાયકાત હોવી જોઈએ। તો ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો 12 પાસ હોવા જોઈએ તથા તેની સાથે 2 વર્ષનો પીટીસી કોર્સ અથવા તો ડીએલએડનો કોર્સ કરેલો હોય, એટલે કે 12 પાસ હોય અને પીટીસી અથવા ડીએલએડ કરેલો હોય તેવા મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે, અથવા 12 પાસ હોય અને 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી હોય બીએલએડની, એ મિત્રો પણ ઓનલાઈન અરજી કરી શકશે ટેટ 1 માટે। અને 12 પાસ હોય અને 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન એટલે કે સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ કરેલો એ મિત્રો ટેટ 1ની પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકશે। એટલે કે 12 પાસની સાથે તમે પીટીસી થયેલો હોય, ડીએલએડ થયેલો હોય, બીએલએડની ડિગ્રી મેળવેલો હોય અથવા તો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો કોર્સ કરેલો હોય સ્પેશિયલ એજ્યુકેશન, તો પણ તમે ઓનલાઈન અરજી કરી શકશો। અહીંયા દર્શાવેલી ડિગ્રી ધરાવતા મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે। કે શૈક્ષણિક લાયકાતની વિગતોની ચકાસણી ભરતી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગેનો નિર્ણય છે એ ભરતી સમિતિનો આખરી રહેશે। બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારને પરીક્ષા બેસવા માટે તક આપશે। ત્યારબાદ જોઈએ પરીક્ષાનું માળખું, તો એમસીક્યુ ટાઈપના પ્રશ્નો હશે, 150 પ્રશ્નો હશે અને હવે સમયગાળો પણ વધારવામાં આવ્યો છે। પહેલાં ટેટ 1માં 90 મિનિટનો સમયગાળો હતો, હવે 120 મિનિટનો સમયગાળો એટલે કે 2 કલાક સમય મળશે આપને। પ્રશ્નપત્ર છે એ સળંગ પ્રશ્નપત્ર હશે બધા વિભાગનું અને બધા પ્રશ્નો ફરજિયાત રહેશે। દરેક પ્રશ્નનો 1 ગુણ હશે, 4 વિકલ્પો આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે। કોઈ નેગેટિવ માર્ક્સ નથી એટલે કે માઇનસ પદ્ધતિ નથી। કસોટીનું માળખું ઠરાવ જે તારીખ 27/4/2011ના રોજ થયેલ છે તે મુજબ રહેશે। અભ્યાસક્રમમાં જે સુધારા ઠરાવ થયેલ એ હવે પછી આપણે નવો વિડીયો અપલોડ કરીશું 8/10/2025ના રોજ જે ઠરાવ કરવામાં આવ્યો તેને આધારિત અભ્યાસક્રમ રહેશે। સિલેબસ પરીક્ષાના સમયનો સુધારો પણ કરવામાં આવ્યો। આપણે જોયું કે પહેલાં 90 મિનિટ સમયગાળો હતો, હવે 120 મિનિટનો કરવામાં આવ્યો છે। પરીક્ષાની માર્કશીટની એટલે કે ટેટ 1ની જે માર્કશીટની વેલિડિટી છે એ પણ ઠરાવ કરવામાં આવે છે 10/9/2025ના રોજ, એટલે કે 5 વર્ષની વેલિડિટી રહેશે। 5 વર્ષની વેલિડિટી અથવા તો નવી શિક્ષણ નીતિ લાગુ થયા પછી જે ફેરફાર કરવામાં આવે ત્યાં સુધી, એટલે કે બંનેમાંથી જે વહેલું છે એ લાગુ પડશે। અને કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગ જે નિર્ણય લેશે તે આખરી ગણાશે। પરીક્ષા ફીની વાત કરીએ તો જે એસસી, એસટી, એસસીબીસી, પીએચ એટલે કે દિવ્યાંગ અને ઈડબ્લ્યુએસ કેટેગરીના મિત્રો માટે પરીક્ષા ફી 250 રૂપિયા છે તથા સર્વિસ ચાર્જ અલગથી રહેશે। અને જનરલ કેટેગરીમાં આવતા મિત્રો માટે પરીક્ષા ફી 350 છે અને સર્વિસ ચાર્જ અલગથી રહેશે। કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં નહીં આવે। પદ્ધતિ આપેલ છે કે ઓનલાઈન
પેમેન્ટ ગેટવે દ્વારા એટીએમ કાર્ડ, નેટ બેન્કિંગથી તમે પરીક્ષાની ફી ભરી શકો છો. ઓનલાઈન ફી જમા કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશન પે ફીસ જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો. વિગતો ભરવીને ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરવું અને ત્યારબાદ આપેલા વિકલ્પોમાંથી તમે જે માધ્યમ થ્રુ ફી ભરવા માગો છો તે વિકલ્પ પસંદ કરવાનો અને આગળની વિગતો ભરવાની રહેશે. ફી જમા થયા બાદ આપની ફી જમા થઈ ગઈ છે તેવું સ્ક્રીન પર લખાયેલ આવશે અને રિસિપ્ટ મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો કોઈ પ્રક્રિયામાં ખામી છે તો સ્ક્રીન પર લખાયેલ આવશે કે આપની ફી ભરાયેલ નથી એમ જોવા મળશે. ઓનલાઈન ફી ભરનાર ઉમેદવારને જો તેના બેંકમાંથી ફીના રકમ છે એટલે કે પૈસા કપાયા બાદ ફીની રિસિપ્ટ જનરેટ થતી ના હોય તો તેમને એવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઈમેલ gsb21@gmail.com થી સંપર્ક કરવાનો રહેશે, એટલે કે તેના પર મેલ કરવાનો રહેશે. બાદ પરીક્ષા કસોટીનું કેન્દ્ર તો ઉમેદવારોની જે સંખ્યાને આધારિત અને પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતાને આધારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું કેન્દ્ર નક્કી કરવામાં આવશે અને પરીક્ષા આપવા માટે ઉમેદવારે સ્વખર્ચે આવવાનું રહેશે. પ્રશ્નપત્રનું માધ્યમ તો શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ પ્રશ્નપત્ર છે એ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ 3 માધ્યમમાં હશે. એમાં ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હશે એ માધ્યમમાં અરજી કરવાની રહેશે. એટલે કે તમે જે માધ્યમમાં આ ડિગ્રીઓ મેળવેલ છે તે માધ્યમમાં અરજી કરવાની રહેશે. ગુજરાતી માધ્યમ હોય તો ગુજરાતી, અંગ્રેજી હોય તો અંગ્રેજી અને હિન્દી હોય તો હિન્દી. ઉમેદવાર એક જ માધ્યમમાં પરીક્ષા આપી શકશે. એટલે કે તમે જે માધ્યમમાં અભ્યાસ કર્યો છે તે જ માધ્યમમાં પરીક્ષા આપી શકશો અને ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે અરજી કરે છે એ જ માધ્યમમાં તેનું પ્રશ્નપત્ર આવશે. એટલે કે પ્રશ્નપત્ર છે તમે ગુજરાતીમાં અરજી કરશો તો ગુજરાતીમાં આવશે, અંગ્રેજીમાં કરશો તો અંગ્રેજી અને હિન્દીમાં કરશો તો હિન્દીમાં. ત્યારબાદ સિલેબસ અંગે ઉપરછલ્લી માહિતી આપણે મેળવી લઈએ, અલગથી વિડીયો બનાવીશું. આ પ્રશ્નપત્ર 5 વિભાગમાં હશે. સળંગ 150 પ્રશ્નો હશે, 150 ગુણના અને 2 કલાકનો સમયગાળો મળશે. એમાં સુધારો કરવામાં આવ્યો છે અભ્યાસક્રમમાં. એમાં વિભાગ 1માં બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રમાંથી 30 ગુણના 30 પ્રશ્નો હશે. એમાં પણ 2 ભાગ પાડવામાં આવે છે કે બાળ વિકાસમાંથી 15 ગુણના 15 પ્રશ્નો. વિગતે માહિતી આપણે સિલેબસને લગતો વિડીયો બનાવીશું, એમાં મેળવીશું. સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ 5 ગુણના 5 પ્રશ્નો અને અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રને લગતા 10 પ્રશ્નો 10 ગુણના એમ 30 ગુણનું પૂછાશે. એ રીતે વિભાગ 2માં ગુજરાતી ભાષામાંથી 30 પ્રશ્નો 30 ગુણના હશે. એમાં પણ ભાગ પાડવામાં આવેલ છે કે ભાષા અર્થગ્રહણમાંથી 15 ગુણના 15 પ્રશ્નો હશે. ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિમાંથી 15 ગુણના 15 પ્રશ્નો હશે. એ રીતે પૂછાશે. એ રીતે અંગ્રેજી ભાષામાંથી પણ 30 પ્રશ્નો હશે. એમાં પણ ભાષા અર્થગ્રહણમાંથી 15 ગુણના 15 પ્રશ્નો હશે. ડિટેલમાં માહિતી આપણે સિલેબસનો વિડીયો બનાવીશું, એમાં મેળવીશું. ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિમાંથી પણ 15 ગુણના 15 પ્રશ્નો હશે. વિભાગ 4માં ગણિતને લગતા 30 ગુણના 30 પ્રશ્નો હશે. એમાં પણ વિષય વસ્તુને લગતા 15 પ્રશ્નો હશે. પદ્ધતિશાસ્ત્રને લગતા 15 પ્રશ્નો 15 ગુણના. એ રીતે 30 ગુણનું પૂછાશે. પર્યાવરણમાંથી વિભાગ 5 પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહોમાંથી 30 ગુણના 30 પ્રશ્નો હશે. એમાં પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્રમાંથી 20 પ્રશ્નો 20 ગુણના રહેશે. એમાં પણ વિષય વસ્તુ 10 ગુણનું હશે, પદ્ધતિશાસ્ત્ર 10 ગુણનું હશે. એ જ રીતે સામાન્ય જ્ઞાન, રિઝનિંગ એબિલિટી, લોજિક એબિલિટી, ટીચિંગ એપ્ટિટ્યૂડ, ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે માહિતી અર્થગ્રહણ જેવી બાબતો આધારિત 5 ગુણના 5 પ્રશ્નો હશે. અને શિક્ષણના વર્તમાન પ્રવાહો એમાંથી 5 ગુણના 5 પ્રશ્નો હશે. એ રીતે પૂછાશે. અન્ય અગત્યની સૂચનાઓ જોઈએ તો પરીક્ષા સંબંધી માહિતી મેળવવા માટે ojas.gujarat.gov.in અથવા તો gujarat.education.gov.in/acb/ વેબસાઇટ પર જોતા રહેવું. ઓનલાઈન અરજી કરતી વખતે આપની સાચી માહિતી જ એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ તમે કેટેગરીમાં આવો છો તો જે કેટેગરીને લગતું જે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે એ આપની પાસે હોવું જોઈએ.
અને ઉમેદવારે ઓનલાઈન ફી ભરેલ હોય એની પ્રિન્ટ પણ કાઢી લેવાની રહેશે અને આપના બધા ડોક્યુમેન્ટ છે એ સાચવીને રાખવાના રહેશે. જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે રજૂ કરવાના રહેશે. અને જે મિત્રોએ ઓનલાઈન ફી ભરેલ હશે તેઓ જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરીને કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ પાસ થવા માટે જનરલ કેટેગરીમાં આવતા મિત્રો માટે ઓછામાં ઓછા 60% એટલે કે 150માંથી 90 ગુણ મેળવવાના રહેશે. અને અનામત કેટેગરીમાં આવતા હોય એમાં SC, ST, SCBC, દિવ્યાંગ મિત્રો હોય અથવા તો EWS હોય એમને 55% એટલે કે 82 ગુણ પાસ થવા માટે લાવવાના રહેશે. આ કસોટીમાં માત્ર જે મિત્રો પાસ થયા છે એમને જ ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે. હવે આ કસોટીના પ્રમાણપત્રની અવધિ આપણે કહ્યું એ રીતે 5 વર્ષની રહેશે, પરંતુ આ કસોટી આપવા માટે પ્રયત્નોની કોઈ સંખ્યા નથી. એટલે કે તમે ઈચ્છો ત્યાં સુધી ટેટ 1ની પરીક્ષા આપી શકો તમારો ગુણભાર સુધારવા માટે. અને તમે ભરતી સમયે જે પ્રમાણપત્ર 5 વર્ષની મર્યાદામાં જે પ્રમાણપત્ર આવતું હોય જે રજૂ કરશો એ ધ્યાને લેવામાં આવશે. ઓનલાઈન અરજી કરવાની વિગતો અહીંયા આપેલી છે કે 29/10/2025થી બપોરે 2 કલાકથી ઓનલાઈન અરજી શરૂ થશે અને 12/11/2025ને બપોરે 3 કલાક સુધી તમે ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશો. બધી વિગતો ચોકસાઈથી ભરવાની રહેશે. સમગ્ર ફોર્મ છે એ અંગ્રેજી ભાષામાં ભરવાનું છે. અહીંયા વિગત આપેલ છે. ખાસ તમે જે માધ્યમમાં અભ્યાસ કરેલ છે, શૈક્ષણિક લાયકાત ધરાવો છો એ જ માધ્યમ પસંદ કરવાનું રહેશે. એજ્યુકેશનની વિગતો પણ ચોકસાઈથી એન્ટર કરવાની રહેશે. ફોટો અને સહી પણ અપલોડ કરવાના રહેશે. 10 KBની સાઇઝથી વધારે હોવી ન જોઈએ. એ આપ સૌ માહિતગાર જ હશો એટલે વધુ ચર્ચા આપણે આ વિડીયોમાં નહીં કરીશું. ત્યારબાદ ખાસ કે હવે પછી ઉપરના ભાગમાં તમે કન્ફર્મ અરજી કરો છો, એમાં કન્ફર્મ એપ્લિકેશન કરો છો, એમાં ક્લિક કરો એટલે એપ્લિકેશન નંબર તથા બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ ઓકે પર ક્લિક કરવાથી 2 બટન એટલે કે 2 ઓપ્શન આવશે, એપ્લિકેશન પ્રિવ્યૂ અને કન્ફર્મ એપ્લિકેશન. તો સૌપ્રથમ આપણે એપ્લિકેશન પ્રિવ્યૂ કરીને તમે જે ડિટેલ નાખી છે એ શો કરીને જોઈ લેવાની કે ક્યાંય ભૂલ હોય તો તેમાં સુધારો વધારો થઈ શકશે કન્ફર્મેશન આપ્યા પહેલાં. એકવાર અરજી કન્ફર્મ થઈ ગયા બાદ ફરીથી સુધારો થશે નહીં. એટલે પહેલાં આપણે એપ્લિકેશન પ્રિવ્યૂ પર જઈને સંપૂર્ણ તમારી વિગતો છે એ ચકાસી લેવાની, ત્યારબાદ એપ્લિકેશન છે એ કન્ફર્મ કરવાની રહેશે. એપ્લિકેશન છે એટલે કે અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તેમાં કોઈ પણ સુધારો થશે નહીં અને કોઈ પણ વિગત પણ પાછળથી પણ તેમાં સુધારો કરી દેવામાં પણ નહીં આવે. એટલે બેટર છે કે આપણે બધી વિગતો ચોકસાઈથી ભરીએ, ચોકસાઈથી ભર્યા બાદ જ કન્ફર્મ કરીએ. હવે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થશે અને કન્ફર્મેશન નંબર જનરેટ થશે. એ કન્ફર્મેશન નંબર છે આપને સાચવીને રાખવાનો રહેશે. હવે પછીની જે તમે પ્રોસેસ કરશો એમાં કન્ફર્મેશન નંબરની જરૂર પડશે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. ટેટ 1ને લગતા અગાઉ પણ વિડીયો બનાવેલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને હવે પછી પણ ટેટ 1ને રિલેટેડ વિડીયો તમને મળતા રહેશે. તો જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો. આભાર.